નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહૃદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજયાણમ નમો લોહે સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંદારી વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. સ્વાનુભૂતિ દર્શન. પ્રસમ મૂર્તિ પૂજ્ય બહેન શ્રી ચંપાબેનની સ્વાનુભૂતિ માર્ગ પ્રકાશક તત્વ ચર્ચા એટલે સ્વાનુભૂતિ દર્શન એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં પ્રશ્ન 327 સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ લઈએ છીએ. પાના નંબર 382 માં છેલ્લે નીચે પ્રશ્ન છે. પાના નંબર 182 માં નીચે પ્રશ્ન છે. વચનામૃતમાં આપે કહ્યું કે તીખો અને કરડો પુરુષાર્થ કરવો જોઈએ. તેમાં અમારે વધારે વાંચન કરવું, સત્સંગ કરવો કે ધ્યાન ધરવું? બેનશ્રીના વચનામૃતમાં એ વાત આવી કે છે કે આપે કહ્યું કે તીખો અને કરડો પુરુષાર્થ કરવો જોઈએ, તો તેમાં અમારે વધારે વાંચન કરવું, સત્સંગ કરવો કે ધ્યાન ધરવું? એનો ઉત્તર આપ્યો છે પાના નંબર 183 ઉપર. સમાધાનમાં પૂજ્ય બેનશ્રી કહે છે કે અંતર પરિણતિનો વધારે પુરુષાર્થ કરવો, તેમાં તેને જ્યાં રુચિ લાગે તે કરે. અંતર પરિણતિનો વધારે પુરુષાર્થ કરવો. અંતર પરિણતિ પોતાની કેવી રીતે થઈ છે, કેવી રીતે થઈ રહી છે, કેવી થવી જોઈએ, એના સંબંધી વિચાર કરવો જોઈએ. અંતર પરિણતિનો વધારે પુરુષાર્થ કરવો, તેમાં તેને જ્યાં રુચિ લાગે તે કરે. પરિણતિને જો વાંચન લાભ કરે છે તેમ લાગે તો વાંચનમાં જોડાય, વિચારમાં લાભ વધારે લાગે તો તેમાં જોડાય, અને સત્સંગમાં લાભ લાગતો હોય તો ત્યાં જોડાય. અંદર પુરુષાર્થની જ્ઞાયક ધારાની ઉગ્રતા કેમ થાય? મારા ચૈતન્ય તરફ મારી પરિણતિ કેમ દ્રઢ થાય? આ વાત હોવી જોઈએ. જે કંઈ કરે છે તેને માટે કરે છે. આપણે સ્વાધ્યાય કરીએ છીએ તો સ્વાધ્યાય માટે સ્વાધ્યાય નથી, પરીક્ષા પાસ કરવા માટે સ્વાધ્યાય નથી, કોઈની આગળ આપણે મોટા થવું છે, મોટાઈ દેખાડવી છે, એવું પણ નથી. સ્વાધ્યાય તો આપણે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ માટે કરીએ છીએ. તો સ્વરૂપની પ્રાપ્તિ એકમાત્ર ધ્યેય હોય તો પછી જે કંઈ કરવામાં આવે બધું એ માટે જ હોય ને. પછી બેનશ્રી એ વાત કરે છે કે પોતાની પરિણતિ એવી થવી જોઈએ. અંદર પુરુષાર્થની જ્ઞાયક ધારાની ઉગ્રતા કેમ થાય એવી પરિણતિ થવી જોઈએ. હું જ્ઞાયક ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છું, એમ જ્ઞાયક ધારાની ઉગ્રતા કેમ થાય? મારા ચૈતન્ય તરફ મારી પરિણતિ કેમ દ્રઢ થાય? વર્તમાનમાં જે પર્યાય છે, મનુષ્યની પર્યાય, પુરુષ કે સ્ત્રી કે જે કંઈ છે એની દ્રઢતા ઘણી છે. એ ડોક્ટર થયો છે, એન્જિનિયર થયો છે કે વેપારી થયો છે, જે કંઈ થયો છે એની દ્રઢતા ઘણી છે. જે કંઈ વર્તમાનમાં એને ધન સંપત્તિ વગેરે પ્રાપ્ત કર્યા છે અને એની આસપાસના સંયોગો કુટુંબ પરિવારના, તો એ બધાની દ્રઢતા ઘણી છે. અહીંયા કહે છે કે મારા ચૈતન્ય તરફ મારી પરિણતિ કેમ દ્રઢ થાય એ કરવાનું છે. મારી પ્રતીતિ દ્રઢ થાય કે આ હું ચૈતન્ય જ છું અને આ હું નથી, એટલે બીજું બધું જે મેં માની લીધું છે એ હું નથી. હું ચૈતન્ય જ છું, આ બીજું કઈ હું નથી. આ એક જ તેના પુરુષાર્થનું ધ્યેય છે. અને તે ધ્યેયની સાથે જ્યાં જ્યાં
તેના પરિણામને ઠીક પડે, પરિણામ જ્યાં ટકી શકે અને વૃદ્ધિ થાય તેવી જાતના કાર્યોમાં જોડાય. એટલે કે વાંચન કરે શાસ્ત્રનું, એવા પ્રવચન વગેરે સાંભળે, એના સંબંધી ચિંતન કરે, આ બધું કરે, એવા સત્સંગમાં જોડાય. પણ છેવટે અંદર પુરુષાર્થની નાયક ધારાની ઉગ્રતા કેમ થાય એ વાત પૂજ્ય બેનશ્રી આપણને કહી રહ્યા છે કે જ્યાં તેના પરિણામને ઠીક પડે, પરિણામ જ્યાં ટકી શકે અને વૃદ્ધિ થાય તેવી જાતના કાર્યોમાં જોડાય. ધ્યાનને વિશે પૂછ્યું ને ભાઈ, એ તો કે છે કે ધ્યાનમાં ઠીક લાગતું હોય તો ધ્યાનમાં જોડાય. પણ ધ્યાન યથાર્થ જ્ઞાનપૂર્વક હોય છે. ધ્યાન યથાર્થ જ્ઞાનપૂર્વક હોય છે, આત્માના જ્ઞાનપૂર્વક ધ્યાન હોય છે. એટલે જે પોતાનું ચૈતન્ય સ્વરૂપ જે છે એની દ્રઢતા ખૂબ દ્રઢતા એવી પરિણતિ થાય પછી ખરેખર ધ્યાન થાય છે. પોતાના સ્વભાવને વિચાર કરીને ઓળખે કે આ નાયક તે હું છું, પછી તેમાં એકાગ્ર થવાનો પ્રયત્ન કરે. એકાગ્રતા તે તેનું ધ્યાન છે. જો ધ્યાનથી ઉગ્રતા થતી હોય તો ધ્યાન કરે, એટલે કે ધ્યાનને કારણે પોતાના નાયક સ્વભાવ ભાવ તરફની જે દ્રઢતા વગેરે જે છે ખૂબ વધી જતું હોય, એવી ઉગ્રતા થતી હોય પુરુષાર્થની એ રીતે, તો ધ્યાન કરે. પણ તે ધ્યાન જ્ઞાનપૂર્વક હોવું જોઈએ. જ્ઞાનપૂર્વક ધ્યાન હોવું જોઈએ. કૃપાળુ દેવે કહ્યું છે કે અનેક પ્રકારના ધ્યાન બધા કરે છે, પણ એમાં સર્વશ્રેષ્ઠ ધ્યાન તો આત્માનું ધ્યાન છે. એ જ ધ્યાન છે, સાચું ધ્યાન એ જ છે. અને પૂજ્ય ગુરુદેવે તો એ જ વાત સમજાવી છે કે ધ્યાનમાં જ, એટલે નિર્વિકલ્પ ધ્યાનમાં જ એને સ્વાનુભૂતિ થાય છે, અને ત્યારે જ એના પરિણામ રત્નત્રયના થાય છે. એટલે એને સમ્યક દર્શન થાય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના પરિણામ થાય છે. એટલે ધ્યાન તો બહુ મહત્વની વસ્તુ છે. અહીંયા તો થોડીક અપેક્ષાથી પ્રશ્ન હતો, તો એ અપેક્ષાથી જવાબ આપ્યો છે. ધ્યાન જ્ઞાનપૂર્વક હોવું જોઈએ. આત્માના જ્ઞાન વિના ધ્યાન કોનું કરશે? વગર સમજે ધ્યાન કરે, કોઈક જગ્યાએ એકાગ્રતા, બાહ્ય પદાર્થમાં એકાગ્રતા, અમુક રીતે એકાગ્રતા, શરીરને વિશે એવા ચક્ર, અને એ ચક્રને વિશે એકાગ્રતા, અને આ બધું અનેક પ્રકારે જે ચાલે છે એ નહીં. સાચી સમજ આત્માની સમજ, અને એવું આત્માનું ધ્યાન કરવાનું છે. વગર સમજે ધ્યાન કરે કે વિકલ્પ છોડવાનો પ્રયત્ન કરે, એટલે કે ક્યાં ઉભા રહેવું છે તેના ભાન વગર, તે પોતાનું અસ્તિત્વ ગ્રહણ કર્યા વગર ધ્યાન કરે તો લાભ ન થાય. પોતાનું અસ્તિત્વ ગ્રહણ કર્યા વગર એનો અર્થ જ એ છે કે વર્તમાન પર્યાય એ નહીં. પોતાનું અસ્તિત્વ શું છે? પોતે ચૈતન્ય મહાપ્રભુ છે, અનંત ગુણનો પિંડ, અસંખ્ય પ્રદેશી, જ્ઞાન સ્વરૂપ ભગવાન છે, સિદ્ધ સમાન પોતે શુદ્ધ પવિત્ર છે. એવા પોતાના અસ્તિત્વને ગ્રહણ કરીને પછી ધ્યાન કરે તો લાભ થાય. શું કે છે? વિકલ્પ છોડવાનો પ્રયત્ન કરે વગર સમજે તો વિકલ્પ પણ છૂટવાના નથી, ખોટા વિકલ્પ વધવાના છે. એટલે પોતે કોણ છે એનો નિર્ણય કરે તો પોતાનો ઉપયોગ ત્યાં જાય ને. અહીંયા કહે છે ને કે ક્યાં ઉભા રહેવું એટલે ઉપયોગ ક્યાં જાય, ક્યાં સ્તંભે, ઉપયોગ ક્યાં સ્થિર થાય. ઉભા રહેવું છે એટલે ઉપયોગ ક્યાં ઠરે, ક્યાં, તો એનું ભાન જ્ઞાન તો હોવું જોઈએ ને કે આ હું, તો એ તરફ ઉપયોગ વળે, એમાં ઉપયોગ રહે. તો તેના ભાન વગર અને પોતાનું અસ્તિત્વ ગ્રહણ કર્યા વગર ધ્યાન કરે તો લાભ ન થાય. પ્રથમ સમજીને ધ્યાન કરે કે આ ચૈતન્ય તે હું, આ ચૈતન્ય તે હું, આ હું નથી. એટલે કે જે વર્તમાન પર્યાય તે હું નથી, આ ચૈતન્ય તે હું. પછી તેમાં એકાગ્ર થવાનો તીખો પુરુષાર્થ કરે, તીવ્ર પુરુષાર્થ કરે, તો એકાગ્રતાનો લાભ થાય. તે યથાર્થ સમજણપૂર્વક હોવું જોઈએ.
પણ તેને યથાર્થ જ્ઞાન કરવા માટે વિચાર સાથે વાંચન સત્સંગ હોય, પછી એકાગ્રતા કરવા માટે ધ્યાન કરે, એકાગ્રતા કરવા માટે ધ્યાન કરે, આત્માનું ધ્યાન કરે. આ તો પછી વાત કરી, કેમ કે જ્યાં સુધી એને આત્માનો વિચાર જ નથી કર્યો, આત્મા શું છે એને સમજ્યો નથી, અને કદાચ વાંચન કર્યું છે, સાંભળ્યું છે, તો પણ એમ કે આત્મા જાણે કે કોઈ ત્રાહિતની વાત ચાલતી હોય એવી રીતે એને આત્માનો અભ્યાસ કર્યો છે કે આત્મા આનંદ ગુણનો પિંડ છે અને આત્મા આમ છે, આત્મા તેમ છે વગેરે. ના, એમ નહીં. આત્માની જે વાત આવી છે એ બધી વાત એને પોતાની ઉપર ઉતારી હોય કે એવો આત્મા હું. જ્યાં જ્યાં આત્માની વાત આવે તે બધી વાતને પોતાની ઉપર ઉતારે, ત્યારે એને યથાર્થ નિર્ણય થાય કે આ આત્મા, આ હું. અને જ્યારે આ નિર્ણય થાય તો એ ઉપયોગ એ તરફ વળશે, ત્યાં ઉભો રહેશે. નહીતર ઉભો ક્યાં રહેશે, ઉપયોગ ક્યાં વળશે? વેન્થરીએ બહુ સ્પષ્ટ કર્યું છે. એટલે પહેલા એ બધા માટે વાંચન, સત્સંગ, પ્રવચન સાંભળવા, આ બધું કરવું પડે. અને એ કરી અને કરવાનું તો એ જ છે દ્રઢતા. અને પછી પોતાની આખી ઓળખ ઊભી થઈ તો ત્યાં જ આ હું એમ નક્કી થયું છે, તો પછી ત્યાં ઉપયોગ જશે. પછી એકાગ્રતા કરવા માટે ધ્યાન કરે, પણ તે સમજણપૂર્વક ધ્યાન હોવું જોઈએ. તો એ 328માં પ્રશ્નનું સમાધાન થયું. એના પછીનો પ્રશ્ન છે, પુરુષાર્થની મંદતામાંથી તીવ્રતા કરવા માટે શું કરવું? પુરુષાર્થની મંદતામાંથી તીવ્રતા કરવા માટે શું કરવું? શ્રી વારંવાર બધાને જે કહ્યું છે, કેમ અનુભૂતિ નથી થતી? એના જવાબ રૂપે કે ભાઈ પુરુષાર્થ ઓછો છે, પુરુષાર્થ નબળો છે, પુરુષાર્થની તીવ્રતા નથી, તીખો પુરુષાર્થ નથી, વગેરે વગેરે અનેક પ્રકારે વાત કરી છે. ક્યાંક તું બહાર અટક્યો છે કે જેવો જોઈએ એવો તું સ્વ તરફ નથી વળ્યો, અને એક સરખો એ તરફ જ વળ્યો નથી, સાથે બીજું પણ કંઈક છે એનું પણ મહત્વ રહ્યું છે. આવી બધી જ વાત જે છે એ પૂજ્ય બેનશ્રીએ તો કરી જ છે. અહીંયા પણ ફરીથી વાત આવી કે પુરુષાર્થની મંદતામાંથી તીવ્રતા કરવા માટે શું કરવું? પુરુષાર્થની મંદતાનું કારણ શોધવું જોઈએ. શા માટે મને એવો જોઈએ એવો પુરુષાર્થ નથી ઉપડતો? મને બીજે ક્યાં રસ પડે છે? શું કારણ છે? મને કોણ અટકાવે છે? મને કોઈ અટકાવતું નથી તો એમાં દોષ મારો છે, અને એ દોષ શું છે અને એ દોષને સમજીને દૂર કરી અને પુરુષાર્થ આગળ વધારવાનો છે. કરવું પડે તો પોતાને. પૂજ્ય બેનશ્રી પણ એ જ વાત કરે છે. બેનશ્રી કહે છે કે પુરુષાર્થની તીવ્રતા પોતાને જ કરવાની છે. પોતાની જરૂરિયાત પોતાને જ જણાય કે મારે મારા સ્વભાવની જ જરૂરિયાત છે, મારે સ્વભાવની પ્રાપ્તિ કરવી જ છે. હવે મને ભવના ભ્રમણ ખપતા નથી, આ દુઃખરૂપ ભવના ભ્રમણ છે, બસ હવે એ જોઈએ નહીં. એમ પોતાને એની જરૂરિયાત ઊભી થઈ છે, અને એ માટેનો માર્ગ એ સમજ્યો છે કે સ્વભાવ, પોતાનો સ્વભાવ જ્ઞાન આનંદ સ્વભાવ છે, એ સ્વભાવ તરફ વળી જવું, એવી પોતાના સ્વભાવની જરૂરિયાત એને લાગી છે. આ સિવાય બીજી કોઈ જરૂરિયાત મારે છે જ નહીં, બીજી કોઈ જરૂરિયાત મને નથી. આ બધું જરૂરિયાત વગરનું છે. જે કંઈ અત્યારે મને દેખાઈ રહ્યું છે ઇન્દ્રિય જ્ઞાનના વિષય તરીકે બધું, એની કંઈ મારે જરૂરિયાત નથી. જે અતિન્દ્રિયપણે મારું સ્વરૂપ છે એ જ મારે પ્રાપ્ત કરવાનું છે. મારે સ્વભાવ જોઈએ છે, મારે સ્વભાવ જોઈએ છે, તેમાં બધું ભર્યું છે. આ રીતે જો તેની જરૂરિયાત જણાય, એનું મહત્વ સમજાય, એની ગરજ લાગે પોતાના સ્વભાવે થવા માટેની, એને પોતાને ગરજ લાગે કે ના એ જ કરવું છે, તો જ એ કરી શકશે. બાકી બીજા કરે છે તો વાદે વાદે કરવા જશે તો કાંઈ થવાનું નથી. પોતાને એવી જરૂરિયાત જણાય તો તેને પુરુષાર્થની તીવ્રતા થાય. બીજા શું કરે છે, બીજા કેમ કરે છે એ તરફ ન જતા પોતાને શું જોઈએ છે, શું કરવું છે, કેવી રીતે હવે પછીનું જીવન જીવવું છે, એને પોતે પોતાને માટે નક્કી કરવાનું છે. કોઈ કોઈની સાથે આવતું જ નથી. આપણને ખોટી એવી માન્યતા થઈ રહી છે, બસ સાથે સાથે અમે બધું કરીએ છીએ, સાથે સાથે અમે આમ ધર્મ કરીએ, સાથે ફરીએ, સાથે જાત્રાઓ કરીએ. આ શું સાથે? કોણ સાથે છે? કોઈ કોઈની સાથે હોતું જ નથી. દરેક વખતે જીવ એકલો જ છે.
એ ખાલી માન્યતા કરે છે ખોટી, એની ભ્રમણા છે. દરેક વ્યક્તિ પોતપોતાના કારણે પોતે પરિણમે છે. અરે એ શરીર, જે શરીર સાથે રહ્યો છે એનું પરિણમન સ્વતંત્ર થાય છે. એ આત્માથી જુદું સ્વતંત્ર એનું પરિણમન છે. એ આત્મામાં ભાવ થયો એટલે કાંઈ એ શરીર એની સાથે ચાલે છે ને બધું થાય છે, એની ઈચ્છા પ્રમાણે શરીર કામ કરે છે એવું પણ નથી. તો પછી કોઈ બીજાની સાથે આ બધી વાતમાં જીવ મોટે ભાગે અટવાઈ જાય છે. ધર્મ ધ્યાનમાં પણ એ અટવાઈ જાય છે. મારે શું જોઈએ છે, હું કોણ છું એનો વિચાર કરવાનો છે. મારો સ્વભાવ મારે જોઈએ. મને એ વાતનો નિર્ણય થયો છે શાસ્ત્ર અભ્યાસ દ્વારા, ગુરુદેવની વાણી દ્વારા મને એ સમજાયું છે અને મારા સ્વભાવમાં જ બધું ભર્યું છે. આ રીતે જો તેની જરૂરિયાત મને જણાય તો પછી મને એવો પુરુષાર્થ તીવ્ર થાય. આ મનુષ્ય ભાવમાં પૂજ્ય ગુરુદેવ મળ્યા માટે મારે પલટો કરે જ છૂટકો છે. મને શા માટે પૂજ્ય ગુરુદેવ મળ્યા, મને શા માટે પૂજ્ય ગુરુદેવની વાણી મળી, મને શા માટે આ બધા સ્વાધ્યાય વગેરે મળ્યા, મને શા માટે આ બધી સમજ પડી. જરૂર એમાં કાંઈક કારણ છે ને એ કારણ એ જ છે કે આ ભાવમાં મારે સમ્યક દર્શન પ્રગટ કરવાનું છે. તો હવે હું શેની રાહ જોઉં છું? મારે તીવ્ર પુરુષાર્થ કરવો જ જોઈએ. આ મનુષ્ય ભાવમાં ગુરુદેવ મળ્યા માટે મારે પલટો કરે જ છૂટકો છે. તેમ પોતાની જરૂરિયાત જણાય તો તેની રુચિની તીવ્રતા થાય. જિજ્ઞાસુને ભલે હજી એકત્વ બુદ્ધિ તૂટતી નથી. જિજ્ઞાસા તો છે ઘણી બધી, પણ છતાંય ઘણી વાર એમ જ હોય છે ને, પર સાથેનું એકત્વ હોય છે એટલે એવી એકત્વ બુદ્ધિ એકદમ તૂટતી નથી. પણ વારંવાર તોડવાનો અભ્યાસ કરે, પર સાથેની એકત્વ બુદ્ધિને તોડવાનો વારંવાર અભ્યાસ કરે તો પોતે જાગ્યા વગર રહેતો જ નથી. એવી જાગૃતિ પ્રગટ થઈ જ જાય છે. શરૂઆતમાં અઘરું લાગે પણ પ્રયત્ન બરાબર કરવો જોઈએ. બેનશ્રી એક ઉદાહરણ આપીને સમજાવે છે કે બાળક હોય તે ચાલવા શીખે ત્યારે આમ કરીને તેમ કરે એમ વારંવાર અભ્યાસ કરે, પડે, પાછો ઊભો થાય, બે હાથથી જરાક રડે ને વળી પાછો ઊભો થાય, પણ ચાલે. અને ત્યારે જ ચાલે ત્યારે જે રીતે ડગ મૂકે છે એ ઉપરથી ક્યારેક આપણને લાગે કે પડી જશે પણ એ નથી પડતું. અને પછી બરાબર ધીરે ધીરે સ્ટેડી ચાલવા માંડે છે. આપણે જોઈએ છીએ ને, પણ એ ચાલવાનું શીખ્યો એટલે હવે ઊભો થવા જ માંડે છે. એ પછી પેલા બે હાથને નીચે મૂકીને એમ નથી ચાલતો. બાળક હોય તે ચાલતા શીખે ત્યારે આમ કરીને તેમ કરે એમ વારંવાર અભ્યાસ કરે, તેમ પોતે પોતા તરફ જવા માટે વારંવાર અભ્યાસ કરે કે આ કાંઈ જોઈતું નથી, બીજું કાંઈ જોઈતું નથી. ગુરુદેવે કહ્યું છે કે તું ચૈતન્ય છો અને ચૈતન્યને ઓળખ, ચૈતન્યમાં લીન થા, તે કરવા જેવું છે. જો તેની જરૂરિયાત જણાય તો વારંવાર અભ્યાસ કર્યા જ કરે. યથાર્થ અભ્યાસ કરે તો તેનું ફળ આવ્યા વગર રહેતું જ નથી. તો એ 329માં પ્રશ્નનું સમાધાન થયું. એના પછી 330મો પ્રશ્ન છે કે દેડકા જેવાને ક્ષણમાં સમ્યક તો થઈ જાય છે, આ તો ચમત્કૃતિ ગણાય. દેડકા જેવાને ક્ષણમાં સમ્યક તો થઈ જાય છે, આ તો ચમત્કૃતિ ગણાય. ચમત્કૃતિ નથી, ત્યાં ભગવાન આત્મા બેઠો છે અને એ દેડકો પહેલા પૂર્વ ભાવમાં બધું કરીને આવ્યો છે. એમને કોઈને કાંઈ થઈ જાય છે એવી વાત હોતી નથી. એને પૂર્વે એવા પુરુષાર્થ ખૂબ કર્યા છે અને જરાક માટે અટક્યો હતો અને હવે કંઈક થયું એટલે એ સમ્યક તો પ્રગટ કરે છે. તિર્યંચમાં સમ્યક તો થાય છે તો એ બધા તિર્યંચો પૂર્વે એવી તૈયારી કરીને આવેલા હોય, એમને થાય છે, કોઈને એમને થતું નથી. સમાધાનમાં પૂજ્ય બેનશ્રી કહે છે કે તેની પરિણતિ એવી જોરદાર ઉપડે છે કે અંતર્મુહૂર્તમાં પલટો ખાય છે. ભલે દેડકો તિર્યંચ હોય પણ અંતર્મુહૂર્તમાં એવી ઉગ્ર પરિણતિ થાય છે કે અંતર્મુહૂર્તમાં પલટો ખાય છે.
કેટલાકને અભ્યાસ કરતા કરતા પલટો ખાય છે. ચૈત્યને ચક્રની દિશા પર તરફ હતી તે દિશા આખી અંતર્મુહૂર્તમાં પલટાઈ જાય છે. દિશા પર તરફ છે. વર્તમાનમાં મારી દિશા પર તરફ છે. એ પલટીને સ્વ તરફ થાય એટલે અનુભૂતિ થાય. અને એ પલટવા માટે કાંઈ વધારે વાર લાગતી નથી. ઉગ્ર પુરુષાર્થ કરે છે પણ એક પોઈન્ટ એવું આવે છે કે તરત જ એ દિશા પલટો થઈ જાય છે. કેટલા બધા ઘણના ઘા મારી અને એ પછી એને એટલું બધું પાતળું કરી દેવામાં આવ્યું એ લોઢાને, પછી છેલ્લો ઘા પડે છે ત્યારે એ તૂટી જાય છે. એવી રીતે પર સાથેનું એકત્વ તૂટી જાય છે. પણ એ પહેલા એને એટલો બધો પુરુષાર્થ કર્યો છે એટલે થાય છે, એમને નથી થતું. છેલ્લું પરિણામ એ વખતે આવે છે એટલે એને એમ થાય, એટલે બહારથી જોનારને એમ થાય. પણ વાસ્તવમાં પુરુષાર્થ ઘણો છે, ઘણો પુરુષાર્થ છે. આ પર તરફના એકત્વની જે વાત છે એને ધીરે ધીરે ઘસી નાખવાની છે, એને જીર્ણ કરી દેવાની છે. એકત્વને એટલું બધું ઘસી નાખવાનું છે, એટલું ક્ષીણ કરી નાખવાનું છે કે એકત્વ તૂટી જાય. પછી એવો એક દિવસ ઉગ્ર પુરુષાર્થ થઈ જાય કે એકત્વ છૂટી જાય, તૂટી જાય. પરિણતિ સ્વ તરફ એમ એને કરવાની છે. શ્રી કહે છે કે અંતર્મુહૂર્તમાં પલટો ખાય છે. કેટલાકને અભ્યાસ કરતા કરતા પલટો ખાય છે. ચૈત્યની ચક્રની દિશા પર તરફ હતી તે દિશા આખી અંતર્મુહૂર્તમાં પલટાઈ જાય છે. અંતરમાં ચૈતન્યની કોઈ અદ્ભુત શક્તિ છે. જીવ માત્રમાં અનંત ગુણ છે. જીવ માત્ર નિત્ય છે, અનાદિ અનંત છે, એટલે અનંતકાળ સુધી રહેવા વાળો અવિનાશી છે. એની શક્તિનો કોઈ પાર નથી. વર્તમાનમાં એ શક્તિના ઉઘાડ ન હોય, ઓછા દેખાતા હોય એથી કરીને એ શક્તિ નથી એમ નથી. શક્તિ તો છે જ. એનું લક્ષ્ય કરે તો એને શક્તિ દેખાય, એને શક્તિ પ્રગટ થાય. દિશા પલટવાની છે અને એ પલટવામાં કઈ વાર લાગતી નથી. અને એ અપેક્ષાથી જ કૃપાળુદેવે એમ કહ્યું કે આ મોહની કર્મ છે તે ભોળું છે, એ જાય છે એટલે સમ્યક તો થાય છે. એટલે એની દિશા પલટે છે એટલે થાય છે. અંતરમાં ચૈતન્યની કોઈ અદ્ભુત શક્તિ છે. અચિંત્ય ચૈતન્ય દેવ જ એવો છે કે પલટે તો પોતાથી અંતર્મુહૂર્તમાં પલટે છે અને ન પલટે તો અનંતકાળ ચાલ્યો જાય તેવું છે. જે પ્રમાદ સેવે છે એને તો અનંતકાળ ચાલ્યો જાય છે. જ્યારે અવસર આવ્યો છે તો એ અવસરને ચૂકી જવો ન જોઈએ, અને એ અવસર ચૂકી જઈએ તો પછી ઘણો લાંબો કાળ વીતી જાય છે. એ 330માં પ્રશ્નનું સમાધાન થયું. એના પછી પ્રશ્ન છે વચનામૃતમાં આવે છે, એટલે પૂજ્ય બેનશ્રીના વચનામૃતમાં આવે છે કે સમ્યક દ્રષ્ટિને રાગ રહે છે પણ રાગનો રસ નીતરી જાય છે, તો તેનો આશય સમજાવશો. પૂજ્ય બેનશ્રીનું જ આ વચનામૃત છે કે સમ્યક દ્રષ્ટિને રાગ રહે છે પણ રાગનો રસ નીતરી જાય છે, તો તેનો આશય સમજાવશો. પૂજ્ય બેનશ્રીની ભાષા સરળ હતી એટલે એમના શબ્દો સરળ અને એમાં ભાવ બધા જે આધ્યાત્મિક જે અનુભૂતિના ભાવ છે એ ભર્યા છે. સમાધાનમાં પૂજ્ય બેનશ્રી કહે છે કે સમ્યક દ્રષ્ટિને અસ્થિરતાનો રાગ ઊભો છે. સમ્યક દ્રષ્ટિને અસ્થિરતાનો રાગ ઊભો છે પણ રાગ ઉપર પ્રીતિ નથી. બીજી રીતે કર્મ અપેક્ષાએ આને જરાક આપણે સમજવા જઈએ તો આપણને પણ ખ્યાલ આવે કે સમ્યક દ્રષ્ટિને ચારિત્ર્ય મોહનીય કર્મની પ્રકૃતિ જે છે એના જે પ્રમાણે ઉદયો છે તો એ નિમિત્ત કારણ થાય છે એના અસ્થિરતાના રાગ માટેનું. અને એ અસ્થિરતા ઘટતા ક્રમમાં છે, ક્રમે ક્રમે ઘટી રહી છે. અને સામે એ જ રીતે પેલા જે ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિ જે છે
એ પણ ક્ષીણ થતી જાય છે, એનો ક્ષય થતો જાય છે. એટલે એની સાથે આ બરાબર મેળ ખાય એવી વાત છે. અસ્થિરતાનો રાગ જે છે ને એનું કારણ જ આ છે. નિમિત્ત કારણ જે છે પોતાને એવા ચારિત્ર મોની કર્મના ઉદયો છે, નિમિત્ત તરીકે છે, અને નિમિત્ત તરીકે છે એના ઉદયો આવે છે અને પોતાને એટલી સ્થિરતા સ્વરૂપમાં નથી, એટલે એની સાથે જોડાય છે પણ કઈ એમાં પ્રીતિ નથી, રુચિ નથી. એ વાત લે છે કે સમ્યક દ્રષ્ટિને અસ્થિરતાનો રાગ ઉભો છે પણ રાગ ઉપર પ્રીતિ નથી. આ રાગ આદરણીય નથી. શુભાવ છે તો પણ કઈ એમ આદરણીય નથી. એટલે આદરણીય એટલે પરમાર્થે આદરણીય નથી. પરમાર્થે રાગ આદરણીય નથી. પરમાત્મા આદરણીય નથી એમ નથી કહ્યું, રાગ આદરણીય નથી. કોઈના પ્રત્યેનો રાગ એ આદરણીય નથી પરમાર્થે. પણ એવો રાગ આવ્યા વિના રહેતો પણ નથી. આવે છે પણ તે મારું સ્વરૂપ નથી. હું તો વિતરાગ સ્વરૂપ છું. હું તો વિતરાગ સ્વરૂપ છું એવું જ્ઞાનીને ભાન હોવાથી રાગનો રસ વિતરી ગયો છે. એટલે કે તેને એકત્વ બુદ્ધિ, પર સાથેની એકત્વ બુદ્ધિ, પરની સ્વામિત્વ બુદ્ધિ તૂટી ગઈ છે. રાગથી અત્યંત જુદી પરિણતિ રહે છે. રાગ છે છતાં પરિણતિ એનાથી જુદી રહે છે. જ્ઞાનીને રાગ ઉભો છે તો પણ રાગનો રાગ નથી. રાગને ભલો જાણતો નથી. રાગથી પોતાને પરમાર્થે સ્વરૂપની પ્રાપ્તિ થાય છે એમ માનતો નથી. રાગ કરવા જેવો છે એમ માનતો નથી. રાગ રાખવા યોગ્ય નથી. રાગ મારું સ્વરૂપ નથી. મારા કોઈ ગુણને કારણે રાગ થતો નથી. એવી નાયક દશા તેને ક્ષણે ક્ષણે વર્તે જ છે. નાની સમ્યક દ્રષ્ટિ ધર્મીની વાત ચાલે છે. એને એવી દશા ક્ષણે ક્ષણે વર્તે જ છે. તેને રાગનો રસ ઉતરી ગયો છે. પણ અસ્થિરતાને લઈને જેમાં જોડાય છે, એમાં અસ્થિરતાને લઈ અને એમાં જોડાય છે, રાગમાં જોડાય છે, પરંતુ લુખા ભાવે જોડાય છે. એટલે પોષણ થતું નથી રાગનું. લુખા ભાવે જોડાય છે એટલે રાગનું પોષણ નથી. ભેદ જ્ઞાનની પરિણતિ પ્રગટ થઈ હોવાથી ન્યારા ભાવે જોડાય છે, એનાથી જુદા ભાવે જોડાય છે. પરિણતિ તો સતત ભેદ જ્ઞાનની જ છે. પોતે જે છે એ વાત જ સતત રહે છે. પ્રશ્ન અહીંયા એના પછીનો આ 331માં પ્રશ્નનું સમાધાન થયું. એના પછીનો પ્રશ્ન છે કે આત્મામાં સુખ ભર્યું પડ્યું છે તો તેનો નિર્ણય કરવાની રીત શું? સાચો નિર્ણય કરવો હોય તો અનુભૂતિ, અને જો આ પુરુષાર્થમાં આગળ વધવું છે અને એમાં કાંઈક એને હજી સંશય રહી જતો હોય તો એ સંશયને ટાળવા માટે કે ખરેખર આત્મામાં સુખ ભર્યું છે એ બાબતનો જે સંશય છે એને ટાળવા માટે એને મહાપુરુષોના ઉદાહરણ લેવા, મહાપુરુષોની વાતને સમજવી, અને આટલા બધા જીવોએ સમ્યક દર્શન પ્રગટ કર્યું અને ચારિત્રનો પુરુષાર્થ કર્યો છે તો નક્કી એ વાત બરાબર જ છે એમ જાતે નિર્ણય કરવો. એટલે સંશય ટળી જાય. આત્મામાં સુખ ભર્યું પડ્યું છે એમાં સંશય ઉઠતો હોય ને તો એ પોતે જાતે પ્રયત્નપૂર્વક પહેલા તો ટાળવાનો પ્રયત્ન કરી અને ટાળવો જોઈએ. મહાપુરુષોની વાતનો વિશ્વાસ કરીને એમ પણ વિશ્વાસ કરે કે કુંકુંદાચાર્ય ભગવાનને કંઈ ખોટું કહેવાનું પ્રયોજન હતું, અસત્ય બોલવાનું પ્રયોજન હોય, અમૃતચંદ્રાચાર્ય ભગવાનને એવું કાંઈ પ્રયોજન હશે, પૂજ્યપાદ સ્વામીને કાંઈ પ્રયોજન હશે, કોને એવું પ્રયોજન હોય, આપણને ગેરમાર્ગે દોરવાનું કાંઈ પ્રયોજન હશે? બધાએ જયારે એમ કહ્યું કે આત્મામાં સુખ ભર્યું પડ્યું છે તો આપણને કાંઈ ગેરમાર્ગે દોરતા હશે, આવી રીતે પણ એ વિચાર કરી શકે અને પોતાનો સંશય છે એને એ ખંખેરી નાખે. ના ના, આત્મામાં સુખ છે, મારે હવે બીજો વિકલ્પ નથી કરવો.
આત્મામાં સુખ સંબંધી મારે બીજો કોઈ વિકલ્પ નથી કરવો. એ વસ્તુ એમ જ છે, આત્મામાં સુખ ભર્યું પડ્યું છે, એમ જ આગળ વધાય. અને પછી તો જયારે અનુભૂતિ થાય ત્યારે સુખનો અનુભવ થાય જ છે. પૂજ્ય બેનશ્રી અહીંયા ઉત્તર આપ્યો છે. આ ભાઈ પ્રશ્ન કર્યો છે કે આત્મામાં સુખ ભર્યું પડ્યું છે તો તેનો નિર્ણય કરવાની રીત શું? એ નિર્ણય થયા વિના સમ્યક દર્શન નથી થતું, એ તરફ વળાતું પણ નથી, અનુભૂતિ થતી નથી. એટલે નિર્ણય તો કરવો જોઈએ. આત્મામાં જ સુખ છે. બેનશ્રી કહે છે કે આત્મામાં જ સુખ છે એમ આચાર્ય દેવે અને ગુરુદેવે જીવનો સ્વભાવ બતાવીને અનેક યુક્તિ અને દલીલથી કહ્યું છે. યુક્તિપૂર્વક સમજાવ્યું છે, દલીલપૂર્વક સમજાવ્યું છે. તે ઉપરાંત અમે સ્વાનુભૂતિ કરીને કહીએ છીએ કે આત્મામાં જ સુખ છે. અમે સ્વાનુભૂતિ કરીને કહીએ છીએ કે આત્મામાં જ સુખ છે. કુંકુંદાચાર્ય ભગવાને પણ એ વાત એ રીતે કરી છે. મારા જ્ઞાન વૈભવથી વાત કરીએ છીએ. અહીંયા બેનશ્રી સીધી જ વાત સ્પષ્ટ કહે છે કે સ્વાનુભૂતિથી અમે કહીએ છીએ કે આત્મામાં જ સુખ છે. હવે તારે માનવું હોય તો માન, આજે માનવું હોય તો આજે માન, આજે ન માનવું હોય તો કાલે માનજે, થોડા દિવસ રહીને માનજે, પણ છેવટે એ માન્યા વગર આગળ વધાશે નહીં. સુખ આત્મામાં જ છે, બહારમાં ક્યાંય સુખ નથી. અને બહારમાં સુખને માટે જીવ ફાંફા મારે છે એ એનો મિથ્યા પ્રયત્ન, એનો સમય હણી લે છે. એ મિથ્યા પ્રયત્નને કારણે એનો સમય બગડી જાય છે. એને આ જે આવો અમૂલ્ય સમય મળ્યો છે, આપણે જેને કહીએ ને ઓપોર્ચ્યુનિટી મળી છે, અને એ ચૂકી જશે તો પછી ઘણો સમય નીકળી જશે. હવે લાંબો બીજો વિચાર કર્યા વગર નિર્ણય પાકો કરીને એ તરફ વળી જાય એમ કેવું છે. કે છે કે અમે સ્વાનુભૂતિ કરીને કહીએ છીએ કે આત્મામાં જ સુખ છે. ગુરુદેવે તો ઉપદેશમાં ઘણી ચોખવટ કરીને બધું સૂક્ષ્મ રીતે, અપૂર્વ રીતે સમજાવી દીધું છે. કોઈ જતો હોય તેને માર્ગ કોઈ બતાવે, પણ ચાલવાનું તો પોતાને છે ને, પોતાને જ છે ને, નિર્ણય પોતાને જ કરવાનો છે. બધું ઘણું સમજાવ્યું છે પૂજ્ય ગુરુદેવે, ઘણી રીતે વાત કરી છે. અમે તને કહીએ છીએ કે અમે સ્વાનુભૂતિ કરી છે અને અમને આત્મામાં સુખ લાગ્યું છે. ચોખ્ખી વાત બેનશ્રીએ તો કરી દીધી, હવે તારે નિર્ણય કરવાનો. આગળ કહે છે કે ગમે તે ભાવોમાં, ગમે તે રાગમાં, ગમે તે કાર્યોમાં સુખની કલ્પના કરનારો સુખ માને છે. બધા જુદી જુદી જગ્યાએ સુખની કલ્પના કરીને ત્યાં સુખ માને છે. કેટલીક જગ્યાએ એક સુખની કલ્પના કરી અને એ જે કંઈ એમાં પ્રવૃત્ત રહેતો હોય ત્યાં બીજા ઘણાને તો દુઃખ લાગે કે આ આવું દુઃખ, અને પેલાને એમાં સુખ લાગે. કેટલી જગ્યાએ ભય લાગે એવી બધી ક્રિયાઓ બધી હોય, એમાં કોઈકને સુખ લાગે. અમુક જગ્યાએથી કૂદકા મારવાના, આ કરવું ને તે કરવું ને બધું જે કંઈ છે, બીજાઓને ઘણાને દુઃખ લાગે. જેને શારીરિક રીતે કાંઈ પણ તકલીફ છે કે તો એનો વિચાર ન કરે, અને એમાં તો એ ખૂબ દુઃખી થઈ જાય. એવા ઊંચાઈઓ ઉપરથી એ કૂદવા વગેરેના જે કેટલાય પ્રકારની રમતો વગેરે જે છે, એમાં જેને શરીરની અંદર કાંઈક તકલીફ છે એને કેટલું બધું દુઃખ લાગે. એટલે એમાં સુખ નથી એ વાત તો નક્કી જ છે. સુખ હોત તો બધાને સુખ લાગવું જોઈએ, એટલે એ તો નથી જ. એટલે દરેક જીવે પોતાની કલ્પનાથી સુખ માન્યું છે. વસ્ત્રો વગેરેની અંદર કેટલાય ને કેટલા પ્રકારના, અમુક પ્રકારના વસ્ત્રોમાં સુખ લાગે છે. એ બધા વસ્ત્રોને બીજા લોકો એમ કહેતા હોય કે આ તો મૂર્ખાઈ સિવાય બીજું કાંઈ નથી. હવે એમાં કોનું સાચું? કેટલાય લોકો એની હાંસી ઉડાડતા હોય એવા વસ્ત્રો, એવા વસ્ત્રોમાં પેલાને સુખ લાગે. એટલે આ એની પોતાની મતિ કલ્પનાએ એને સુખ માન્યું છે. અને એ પછી એ માન્યતા ઘણો વખત ટકતી નથી. પછી એ માન્યતા બદલાઈ જાય છે. જ્યાં એક જગ્યાએ સુખ માનતો હતો ને, આમાં સુખ, આ હોય તો સુખ, અમુક જગ્યાએ જઈએ તો સુખ,
પણ એ બધું પછી પાછું બદલાઈ જાય. થોડા વખત પછી મળીએ ત્યારે એને પછી સુખ માટેની બીજી કલ્પના હોય કે આ અમુક જગ્યાએ સુખ, ત્યાં નહીં પણ અહીંયા આમાં સુખ. એમાં તો કઈ બહુ હતું નહીં. પછી એમ કે છે કોઈક જગ્યા વસ્તુ માટે માન્યું હોય એને સુખ, કે અમુક જગ્યાએ અમુક રિઝોર્ટમાં આમ તેમ બહુ મજા આવે, આ છે. જઈ આવે ત્યાર પછીથી થોડા વખત પછી આપણે મળીએ તો કે ના ના એમાં કઈ નથી સુખ, એના કરતા તો આ સરસ છે, આમાં સુખ છે, આમાં મજા છે. હવે પછી બીજાના ગાણા ગાવા માંડે. એટલે હવે આપણે શું સમજવું? આવું જીવને અનાદિથી ચાલ્યું આવે છે. એને સુખ વિશે અનેક જગ્યાએ કલ્પના કરી છે. જે જે ભાવમાં જે જે ગતિમાં ગયો ને ત્યાં દરેક જગ્યાએ એને કલ્પનાઓ જ કરી છે. સુખના કારણોની એને કલ્પના કરી છે. બધી જ કલ્પનાઓ એની ખોટી ઠરી છે. અને એ ખોટી એને જાતે જ ઠરાવી છે. એને એ જાતે જ ઠરાવી છે. આ ભાવની અંદર આપણે 50 જગ્યાએ સુખની કલ્પના કરી અને આપણે જ હવે એને કહી દીધું કે ભાઈ ના, એમાં નથી મજા, એમાં નથી મજા. એવું આપણા જીવનની અંદર કેટલીય જગ્યાએ કેટલું બન્યું છે. લખોટી રમતા હતા ત્યારે એમ થતું કે આમાં બહુ મજા. હવે કહીએ કે લખોટી રમતો નથી, મજા નથી. એવી કેટલી બધી રમતોની અંદર, કેટલા પ્રકારના પહેરવેશમાં, કેટલી ખાવા પીવાની વસ્તુમાં હવે એ નથી ભાવતું. હવે એ નહીં, એ છૂટી ગયું. અમુક પ્રકારના કપડાં પહેલા પહેરતો તો એમાં બહુ મજા હતી, હવે નથી. કેટલી વસ્તુ આપણે બદલી નાખી. સુખની વ્યાખ્યા સમજાયો નથી ને, એટલે આ બધું થાય છે. આ બધું મિથ્યાત્વને કારણે થાય છે. આ ભ્રમ છે, આ ભ્રમ છે. આ ભ્રમને સમજ્યા છે જે, એ સાચા સુખની શોધ માટે નીકળે છે અને એ પછી નક્કી કરે છે કે આ જેટલી પ્રકારે મેં સુખ માન્યું હતું એ તો ખોટું જ હતું. એટલે આત્મામાં સુખ છે એ વાત મારે માની અને આગળ વધવાનું છે. એ સિવાય બીજો કોઈ રસ્તો નથી. સાચું સુખ ત્યાં છે. મહાપુરુષો કઈ મને ગેરમાર્ગે દોરતા નથી. અને જે અનુભવ કરીને કહે છે તો એ જ વાત બરાબર છે. હવે અત્યાર સુધીની જે માન્યતાઓ મેં સુખ વિશેની કરી, એ સ્થળ તરીકે હોય, વસ્તુ તરીકે હોય, કોઈ વ્યક્તિ તરીકે હોય, ગમે તે રીતે બધી માન્યતાઓ ભૂલ ભરેલી છે. ત્યાં ક્યાંય સુખ નથી. હવે કે છે એ રીતે વાતને આપણે સમજીએ તો હવે આખી વાત આપણને બેસી જાય છે કે ગમે તે ભાવોમાં, ગમે તે રાગમાં, ગમે તે કાર્યોમાં સુખની કલ્પના કરનારો સુખ માને છે. અમુક ભાવમાં સુખ, અમુક રાગમાં, અમુકમાં સુખ. પણ તે પોતે જ ખરેખર તો પોતે જ સુખ સ્વભાવી છે. એ વાત એ સમજતો નથી. સહજ આનંદ સ્વભાવી છે, પોતે જ સુખ સ્વભાવી છે, બહાર નહીં. તેને પોતા તરફ દ્રષ્ટિ નથી. તેથી જ્યાં સુખ નથી ત્યાં સુખની કલ્પના કરે છે. કલ્પના કરીને સુખને વેદું છું એમ માની રહ્યો છે. જે ભ્રમ છે, મિથ્યાત્વ છે. જે પોતે સુખ સ્વભાવી છે, પોતે જ સુખ સ્વભાવી છે અને એનું તો લક્ષ્ય કરતો નથી, એને તો અનુભવ્યું નથી. તે પરમા સુખ માની રહ્યો છે, જડ નથી માનતું. જડને કઈ છે કે મને ક્યાં સુખ છે જડ માને છે? ના. જ્ઞાન સ્વભાવી તો આત્મા છે ને. આ પૂતગળ ને ધર્માસ્તિકા ને એ બધાને કઈ છે સુખનો પ્રશ્ન? એ ચેતન જ નથી, એને ક્યાં માનવાની વાત જ છે. જે ભગવાન આત્મા પોતે સુખ સ્વભાવી છે એ જ માને છે, ક્યાં પરમા સુખ માની રહ્યો છે. સુખ સ્વભાવ પોતાનો છે, છતાં જ્યાં ત્યાં આરોપ કરી અને સુખની કલ્પના પોતે કર્યા કરે છે. પોતે સુખનો ભંડાર છે, પોતે સ્વયં સુખનો ભંડાર છે, છતાં બીજામાં સુખની કલ્પના કરે છે. કારણ કે દ્રષ્ટિ ઊંધી છે, શ્રદ્ધા વિપરીત છે. તેથી બહારમાં સુખ માન્યું છે. અંદર સ્વતઃ સિદ્ધ અનાદિ અનંત સુખ સ્વભાવ પોતાનો છે. અંદરમાં સુખ સ્વભાવ ક્યારથી છે? અનાદિથી. જે જ્યારથી તે આ જીવ છે ત્યારથી જે સુખ સ્વભાવિક છે. અને એ પ્રગટ કેવી રીતે થાય છે અને એ સાબિત કેવી રીતે કરી શકાય છે? કે સ્વતઃ સિદ્ધ છે. એને કઈ સાબિત કરવાની જરૂર નથી. અનુભૂતિ થાય છે એટલે સુખનો જ અનુભવ થાય છે. અંદર સ્વતઃ સિદ્ધ અનાદિ. અને એ સુખ કેટલો સમય રહે? તો અનંત કાળ સુધી રહે એવો સુખ સ્વભાવ પોતાનો છે. જેમ જ્ઞાન પોતાનું છે તેમ સુખ સ્વભાવ સહજ સ્વરૂપે પોતાનો છે. છતાં જ્યાં ત્યાં કલ્પના કરીને શાંતિ અને સુખ માન્યું છે.
આવું પોતે જ માની રહ્યો છે. કોઈ એને મનાવે છે એમ વાત નથી, આવું પોતે જ માની રહ્યો છે. કોઈ શું મનાવવાનું હતું, પણ સુખ પોતામાં છે. ગુરુદેવ ઘણીવાર કહે છે કે મૃગને પોતાની નાભીમાં રહેલી કસ્તુરીની સુગંધ આવે છે, છતાં તેને વિશ્વાસ નહીં હોવાથી તે ચારેકોર ગોતે છે. તેમ સુખ સ્વભાવી પોતે સુખની કલ્પના જ્યાં ત્યાં બહારમાં કરી રહ્યો છે. સુખ, પૈસામાં સુખ, વસ્તુમાં સુખ, પ્રોપર્ટીમાં સુખ. કેટલી પ્રોપર્ટી છે, કેટલી મોટી પ્રોપર્ટી છે, આ બધામાં સુખ. પ્રોપર્ટીમાં રહી પોતે તો અહીંથી ચાલ્યો જવાનો છે. એ પ્રોપર્ટી પર જે નામ લખાય ને, એમ કે ભાઈ આ પ્રોપર્ટી મારી છે એમ કરીને જે દસ્તાવેજ બને છે ને, એમાં જે નામ લખાય છે તો આ શરીરનું નામ છે. એ શરીરથી ને નામથી પોતે જુદો છે, અને એના દસ્તાવેજ ઉપર એ લખાયું છે ને એમાં એ કહેવાય છે, એમાં એને આનંદ. આમાં એક વસ્તુ પોતાની નથી, છતાં એને આનંદ. ન તો એ પ્રોપર્ટી છે એ એની છે, ન તો એ દસ્તાવેજ એનો છે, ન તો એ નામ એનું છે, છતાં એમાં એને આનંદ. મારા પિતાશ્રી બહુ સરસ રીતે આ વાત સમજાવતા હતા. એક વસ્તુ એની છે અને છતાં એમાં એને આનંદ. કઈ જાતની વાત છે. અહીંયા કહે છે, બેનશ્રી કહે છે કે સુખ સ્વભાવી પોતે સુખની કલ્પના જ્યાં ત્યાં બહારમાં કરી રહ્યો છે. સુખનો ભંડાર, સ્વતઃ સિદ્ધ આનંદ વસ્તુ પોતે જ છે, તો પણ પોતે જ્યાં ત્યાં સુખ માની રહ્યો છે. બહુ મોટી ભૂલ છે. પ્રશ્ન તો શું હતો? બેનશ્રીએ સુખની વાત કરી. પ્રશ્ન શું હતો કે આત્મામાં સુખ ભર્યું છે તો તેનો નિર્ણય કરવાની રીત શું? રીત તો પોતે જ કરવાનો. ગુરુદેવે બધાએ સમજાવ્યું છે, એ રીત છે. ફરી પાછું સાંભળ, બીજું તો શું કહેવાય. અને બાકી તો આ વાત છે, અમે કહીએ છીએ એટલે તું માન. અને પછી સુખ તે બીજે કલ્પના કરી છે એટલે તને આત્મામાં સુખ છે એ તરફ જવાનું મન નથી થતું, એટલા માટે આખો બીજો વિસ્તાર લીધો. એવી રીતે સમજાવ્યું છે. 3 રીતે આખી વાતને સાબિત કરી. તો એ 332માં પ્રશ્નનું સમાધાન થયું. હવે એના પછી પ્રશ્ન કરે છે કે સુખ ક્યાંય દૂર નથી. પાછું કદાચ એને જ પ્રશ્ન કર્યો છે. ખરેખર એમ કે પોતામાં સુખ છે તો સુખ દૂર ન કહેવાય ને. સુખ ક્યાંય દૂર નથી. સમાધાનમાં પૂજ્ય બેનશ્રી કહે છે કે પોતાના સહજ સ્વભાવમાં જ સુખ છે. વિકલ્પની જાળ અર્થાત વિભાવને છોડે ત્યાંથી પાછો ફરે, ભેદ જ્ઞાન કરે અને પોતે નિર્વિકલ્પ સ્વરૂપમાં જાય. પોતે નિર્વિકલ્પ સ્વરૂપમાં જાય તો સુખ કે જે સહજ સ્વભાવ છે તે સુખનો સાગર પોતામાંથી પ્રગટ થાય તેમ છે. એક સાથે બધી વાત લીધી. વિકલ્પની જાળ અર્થાત વિભાવને છોડે, સહજ સ્વભાવમાં સુખ છે એવો નિર્ણય કરી વિકલ્પ સુખને માટેની જે કંઈ માન્યતા બધી છે એને છોડે, વિભાવને છોડે, ત્યાંથી પાછો ફરે, ભેદ જ્ઞાન કરે, બધાથી પોતે જુદો છે અને જેનાથી જુદો છે એ એને સુખ આપી શકે નહીં. જે એનાથી જુદો છે એનાથી એને સુખ ક્યાંથી પ્રાપ્ત થાય? એમ ભેદ જ્ઞાન કરે અને પોતે નિર્વિકલ્પ સ્વરૂપમાં જાય. સ્વરૂપનો નિર્ણય કરી અને સ્વરૂપની અનુભૂતિ કરે, નિર્વિકલ્પ દશામાં, કોઈ વિકલ્પ વિના. તો સુખ કે જે સહજ સ્વભાવ છે તે સુખનો સાગર પોતામાંથી પ્રગટ થાય તેમ છે. પણ બહાર કલ્પી રહ્યો છે એ ભૂલ છે. સુખ ક્યાંય દૂર નથી, પોતામાં જ છે, સ્વભાવમાં સુખ છે. એ 333માં પ્રશ્નનું સમાધાન થયું. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.